નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર તાલુકાના ટોકરિયા ગામે રહેતા 11 વર્ષીય મોહમ્મદ શેરસિયા નામનો માસૂમ કિશોર ઘરેથી ગામમાં ગયો હતો. ત્યારબાદ પરત ઘરે ન ફરતા પરિવારે કિશોરની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ એક દિવસ વીતવા છતાં કિશોરનો કોઈ જ પત્તો ન લાગતા પરિવાર ચિંતાતુર બન્યો હતો. ત્યારબાદ પરિવારે ગઢ પોલીસમાં જાણ કરી હતી, જેથી પોલીસે કિશોરના અપહરણની ફરિયાદ બાદ શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ તેમ છતાં કોઈ પત્તો લાગ્યો ન હતો. ત્યારબાદ સોમવારે મોડી સાંજે ટોકરિયા ગામની સીમમાંથી કિશોરની હત્યા થયેલી હાલતમાં મૃતદેહ પડ્યો હોવાની ગામને ખબર પડતા ગ્રામજનોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. ત્યારબાદ આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણા સહિત પોલીસ કાફલો અને ગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે લાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ અંગે પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે ટોકરિયા ગામથી રવિવારે કિશોર ગુમ થયો હતો, જેથી આ અંગેની અપહરણની ફરિયાદ ગઢ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. ત્યારબાદ પરિવાર અને પોલીસે શોધખોળ હાથ ધરી હતી, પરંતુ તેનો કોઈ પત્તો મળ્યો ન હતો અને સોમવારે ગામની સીમમાંથી હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા અમારી માંગ છે કે કોઈ પણ સમાજનો આરોપી હોય તેને ઝડપી લેવામાં આવે અને કડકમાં કડક સજા કરવામાં આવે, જેથી બીજા કોઈ પરિવારને પોતાનો દીકરો ગુમાવવાનો વારો ન આવે તેવી માંગ છે. ભાઈ, અમારા ગામનો રહેવાસી છોકરો હતો, નાનો છે, 11 વર્ષની આશરે ઉંમરે છે એની, અને બહુ સીધો છોકરો છે. એને પપ્પા બી સીધા છે. પણ આ છોકરાને રાતે 10:30 પછી અપહરણ કર્યું હતું, અને અપહરણ કરીને સિવર કઈ બાજુ લઈ ગયા એ ખબર નથી. અમે રાતે બધા આખા ગામ મળી અને છોકરાઓ લોકોનું બધા અમને ખૂબ સપોર્ટ કર્યો. જે જવાન છોકરા, બાઇક છે, ગાડી છે, આખું ગામ ખેતર બેતર બધું શોધખોળ કરી નાખી, પણ કંઈ મળ્યું નહોતું. પછી બીજા દિવસે સવારે અમારે ગઢ પોલીસ સ્ટેશન લાગે છે, એ અમે તો કમ્પ્લેન કરી. તે ગઢ પોલીસ સ્ટેશન ડિપાર્ટમેન્ટ આવ્યો, તેને પૂરો સહયોગ કર્યો આખો દિવસ. પણ સાંજે 7:01 અમને ખબર પડી કે છોકરાનું મર્ડર કરી નાખવામાં આવ્યું છે. પછી અમે તાત્કાલિક તેઓ પહોંચ્યા, ગઢ પોલીસ ડિપાર્ટમેન્ટ બધાએ, પણ પછી બીજોને આગળ જવા નહોતા દીધા. આટલા સુધી અમને માહિતી છે, આગળ કંઈ માહિતી નથી. એમાં પોલીસ ડિપાર્ટમેન્ટ એમનું કામ કરી જાય છે, પણ અમારો સહયોગ આખા ગામનો, જવાન, વડીલ, મારી ઉંમરના, એ બધા જ એમને કરે છે. અમે કોઈ નળગત રૂપ કરતા નથી. પણ અમારી માંગ એ રહી છે કે જે બી હોય, જે બી સમાજનો હોય, એને પૂરેપૂરી સજા મળવી જોઈએ અને પૂરેપૂરો કાયદા એના ઉપર લાગુ થવા જોઈએ. જે બી કલમો લાગે એ બધા લાગવી જોઈએ, ગમે તે સમાજનો. એટલે પછી બીજાને કોઈને આવી હિંમત ના થાય, એટલા માટે આ રજૂઆત કરીએ છીએ. મારું નામ અબ્દુલ રશીદ ઇસ્માઇલ શેરસિયા, વતની ગામ ટોકરિયા. ઓકે, થેન્ક યુ.